At 6:55 a.m., they reached their first checkpoint, a village named Mirthal, down on the earth. કે સવારના 6:55 વાગે તેઓ તેમનો પહેલો ચેકપોઈન્ટ છે ત્યાં પહોંચે છે અને ત્યાં નીચે પૃથ્વી ઉપર મિર્થાલ નામનું ગામ છે. Cookie begins to time his target. હવે આ કુકી છે એમનો જે લક્ષ્ય છે, એમનો ટાર્ગેટ કે હુમલો કરવાનો છે, એ સમયની ગણતરી કરે છે. As they rise up to 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. કેવા 450 મીટરની ઊંચાઈએ જ્યારે એ પહોંચે છે ત્યારે હવાના ઉછાળા હોય છે અને એને લીધે ત્યાગીનું વિમાન છે એ જોરદાર ઝોલા ખાવા માંડે છે. A bite bumpy here, says ત્યાગી on radio. ત્યાગી રેડિયો પર કહે છે કે અહીં થોડાક ઉછાળા ખાવા પડે છે. Breakfast may come up before the bomb goes down, Cookie jokes. એટલે કુકી છે એ જોક કરે છે, મજા કરે છે કે બોમ્બ નીચે જાય ને એ પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે, એમ કહીને મસ્કરી કરે છે. Two hunters appear far to the right as enemy planes. કે જમણી બાજુ બે હન્ટર છે એટલે કે વિમાન છે એ દુશ્મનના વિમાન તરીકે આવે છે. They turn away and vanish. કે આ દુશ્મનના વિમાન આવે છે પણ એ દિશા બદલીને અદૃશ્ય થઈ જાય છે. વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જવું. There are clouds all around. ચારે તરફ વાદળા છે. The earth has disappeared too. પૃથ્વી પણ દેખાતી નથી. The MiGs are fast approaching the target. હવે આ મેઘ વિમાન છે એમના લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા છે. Now both the planes dive below the clouds. Their planes are flying lower. કે હવે આ બંને વિમાનો છે એ એકદમ વાદળાની નીચે જાય છે અને એમના પ્લેન છે એ હવે વધારે નીચે ઉડી રહ્યા છે. Cookie sees the target, an enemy tank, and he releases the bomb. કે કુકી છે અને એનું લક્ષ્ય દેખાય છે કે દુશ્મનને એક ટેન્ક જુએ છે અને ત્યાં એ બોમ્બ છોડે છે. This is a perfect opportunity to rehearse attack procedure and bomb aiming. કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે બોમ્બ છોડવાની જે તાલીમ છે એ લેવા માટે આ ઉત્તમ તક છે. At the time of firing, automatic camera captures the action. કે બોમ્બ છોડવામાં આવે એ સમયે એક ઓટોમેટિક કેમેરો હોય છે કે આખી પ્રક્રિયાને રેકોર્ડ કરે છે. The two planes circles then come down on another target, a bridge. કે આ બંને વિમાન છે એ ગોળ ફરીને એમનું બીજું લક્ષ્ય છે કે પુલ ઉપર નિશાનો કરવાનો, બોમ્બ છોડવાનો, તે પુલ ઉપર આવે છે. There is a strong wind, therefore they release the bombs earlier. કે પવન છે એ ખૂબ જોરથી ફૂંકાતો હોવાથી બંને બોમ્બ વહેલા છોડ્યા. But the accurate calculations, we have got it right.
કે પવનને ખૂબ જોરથી ફૂંકાતો હોય છે એટલે એમને બોમ્બ વહેલા છોડવા પડે છે અને ચોક્કસ ગણતરી કરીને આપણે કામ બરાબર કરી છે તેઓ એમ કહે છે. વી હેવ ગોટ ઇટ રાઇટ કે આપણે ચોક્કસ સમયે બરાબર કામ કર્યું છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ કે દેખાવું છે, વિઝિબિલિટી એટલે કે આપણને ચોક્કસ કાંઈ દેખાતું નથી. લેટ્સ ગો હોમ સે કુકી એટલે કુકી કહે છે કે ચાલો ઘરે જઈએ. બેક એટ ધ બેઝ ધે રિપોર્ટ ટુ ધ આર્મી મેન કે બેઝ ઉપર એ લોકો પાછા આવે છે અને લશ્કરી અધિકારીને આખો અહેવાલ આપે છે. હી એડમાયર્સ ધેમ એડમાયર એટલે કે વખાણ કરવા કે લશ્કરી અધિકારી છે એ કુકી અને ત્યાગીના વખાણ કરે છે. કમાન્ડર્સ યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ અને કહે છે કે કમાન્ડર્સ તમારા વિમાન યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી કે તમે લશ્કરને એક અસરકારક ટેકો આપ્યો છો. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ કુકી સુરેશ does several hundreds hours of flying in a years કે પ્રત્યેક ભારતીય લડાકુ વિમાનના પાયલટ છે એ કુકી સુરેશની જેમ એક વર્ષમાં કેટલાય સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે એટલે કે ઉડે છે એમ એટલી વાર. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલટ કુકી સુરેશ does several hundred hours of flying in a year કે આ કુકીની જેમ કેટલાય ભારતીય લડાકુ પાયલટો છે એ વર્ષમાં કેટલાય સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે. એન્ડ generally 2 daytime flights and 1 night sorties કે સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાત્રિની ફ્લાઇટ. This meant that more than half of his working hours and devoted to flying, mission planning and reporting કે આનો અર્થ એ થયો કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો છે એ વિમાન ઉડાવવામાં, મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં જાય છે. For the rest of time, 41-year-old Cookie is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques કે બાકીના સમયમાં 41 વર્ષના કુકી છે એ અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેમ કરવો એ શીખવનાર, હવાઈ યુદ્ધના વડા અને ચોક્કસ વેપન ડિલિવરી એટલે કે હથિયારોને મૂકવાની જે ટેકનિક નહીં છે ફેંકવાની ને બધી એના અધિકારીઓ તરીકે કામ કરે છે. He also sees that all the pilots in his squadron maintain this proficiency કે તેમના સ્ક્વોડનમાં બધા જ પાયલોટ આ નિપુણતા જાળવી રાખે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે. Every few years a pilot rested for a year or two at a desk job કે થોડાક વર્ષો પછી દરેક પાયલટને 1-2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. The wing commanders of 321 Squadron K.S. Suresh is proud of IAF. So is IAF.
કે 321 સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર KS સુરેશ છે IAFનું ગૌરવ છે. IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ એનું ગૌરવ છે. અને KS સુરેશ છે એ પણ IAFનું ગૌરવ છે. હા મિત્રો, આપણે ગ્લોસરી જોઈશું કે બરેક એટલે કે બિલ્ડિંગ ફોર સોલ્જર્સ ટુ live in. પછી છે પ્રોટેક્ટર્સ. પ્રોટેક્ટર્સ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ ફોર્મ અ સેમિસર્કલ. પછી વેનિશ એટલે કે ડિસઅપિયર થવું. રેકગ્નાઇઝ એટલે ટુ બી એબલ ટુ આઈડેન્ટિફાય. કંપાસ એટલે કે હોકાયંત્ર. ડિવાઇસ ટુ ફાઇન્ડ ડાયરેક્શન. છે રિલીસીસ એટલે સેટ્સ ફ્રી અથવા ગોઝ. આઈડેન્ટિફિકેશન એટલે પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈંગ. પ્રોસિજર્સ ઓર્ડર ઓફ વે ઓફ ડુઈંગ થિંગ્સ. હોસ્ટાઇલ એટલે કે શોઈંગ સ્ટ્રોંગ ડિસલાઇક ઓર એનિમિટી. પછી એલિરન્સ the hing part of a wing of an aircraft. Accurate to free from error. Assign to give someone something to do. Assign means give someone something to do. Hydraulics means of water moving through pipes. Hydraulic means of water moving through pipe. Squadron, a unit of an air forces. Pneumatic, operated by air under pressure. Pneumatic means operated by air under pressure. Opportunity means a chance. Visibility, the distance you can see. Combat, fighting between armed forces. Take off means start to fly. To taxi means to move slowly along the ground before taking off or after landing. Desk job, a piece of furniture like table with drawers where you sit to read, write or work. Desk job means a piece of furniture like table with drawers where you sit to read, write or work. Chalk out means make a sketch of. Chalk out means make a sketch of. Proficiency means ability to do something well because of training and practices. Haze means fog એટલે કે ધુમ્મસ છે. Meteorology એટલે કે હવામાન શાસ્ત્ર. અને મીટરિયોલોજીકલ ઓફિસર એટલે કે હવામાન ખાતાના અધિકારી. તો મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીશું.